તમને યાદ અપાવડાવું કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ 1 મણ ભાવ 1500 રૂપિયાની આસપાસ હતા। એ સમયે 1500 રૂપિયા ભાવ હતું ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો, યુરિયા, ડીએપી, ડીઝલના ભાવ ઓછા હતા, ટ્રેક્ટરનો ખર્ચ ઓછો હતો, મજૂરીઓ ઓછી હતી। અત્યારે 11 વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે, છતી થઈ છે। 11 વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ 1300 રૂપિયાની આસપાસ છે। 1300 મોસમ આવે ત્યારે મળતા નથી, સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ 1000-1100 થઈ જવાના છે। તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા, ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજીએ, યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું, યુરિયા ખાતર સાથે નેનો આપે છે, એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા, અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાત અને ખાસ કરીને ભારતમાં। ઈ ખેડૂતોના કપાસ વાવી દીધો છે, ઈ આશાએ વાવી દીધો, એ કમસે કમ 1400-1500 રૂપિયા તો ભાવ રહે, પણ આ કપાસ આવે એ પહેલા જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં, અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે।